મહારાજ જ્યારે શરદ પૂનમનો ઉત્સવ કરવા વડતાલ પધાર્યા હતા ત્યારે સંતો ભક્તોને શ્રી હરિજી ગોપી તળાવ લઈ ગયા હતા. સંતો શરદ પૂનમના કીર્તનો ગાઈને રાત્રિએ રાસ રમ્યા હતા. તેના કિનારે માંડવી બાંધી ઠાકોરજીને 5 આરતી કરી સંતોને રાસ રમવાની આજ્ઞા કરી હતી. કારણ કે વૃંદાવનમાં 5100 વર્ષ પહેલા શ્રી કૃષ્ણચંદ્ર શરદ પૂર્ણિમાની રાત્રિએ ગોપીઓ સાથે મહારાસ રમ્યા હતા. એ જ રીતે વડતાલમાં આવેલ ગોપી તળાવે પણ શ્રી હરિજી સંતો સાથે રાસ રમ્યા હતા. તેથી સંતોને ગોપીની ઉપમા આપી અને તે સ્થાનને વૃંદાવનની ઉપમા આપવામાં આવી છે. આ તળાવના કિનારે સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી અને અન્ય સંતોએ હિંડોળો બાંધ્યો હતો અને તેમાં ઠાકોરજીની 5 આરતીઓ કરી હતી અને દૂધ પૌવા ખાધા. ભગવાન શ્રી સ્વામિનારાયણે ગોપી તળાવમાં ઘણી વાર સ્નાન કર્યું છે. એવું આ મહાપ્રસાદીનું સ્થાન છે. પીવા દૂધ સંતોને જમાડ્યા, વળી રાત્રિએ રાસ રમાડ્યા. એવી લીલા કરી છે અમૂલ્ય, તેથી તે તો વૃંદાવન તુલ્ય, તેથી તે તો વૃંદાવન તુલ્ય.